નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હું ચેનલ પર બાલાજીની શપથ લઉં છું. હું કહું છું કે આ 5 વાતો હંમેશા સાચી રહેશે. પણ જે કોઈ આ વિડિયોને અંત સુધી જોશે, વિડિયોમાં દર્શાવેલ બાબતો જુઓ અને તેનું પાલન કરો, આ જીવનનો અર્થ સારી રીતે સમજી શકશે. સમયસર બનતી શુભ અને ભાગ્યશાળી ઘટના છે. મિત્રો, તે ખૂબ નસીબદાર હશે જે કોઈ આજનો વિડિયો ધ્યાનથી જુએ છે. હા મિત્રો, જો મારી આગાહી ખોટી હોય તો જો એવું થાય તો હું 50 લાખનો ચૂરમા બનાવીશ. હું તે આપીશ અને જીવનભર ગુલામ રહીશ. પણ મિત્રો, આ માટે હું મારા શબ્દો અને ગુરુજીનો આભારી છું. મને જ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ આગામી ઘટના કરો તે 3 દિવસમાં સાકાર થશે. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે. ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ પ્રાપ્ત કરશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ છે. હું અહીં માહિતી લઈને આવ્યો છું. તમે માહિતગાર છો. હું કાલી માને જ તારી રક્ષક બનાવીશ. તે તમારા વિરોધીઓને બનીને નાશ કરશે છે. પ્રિય મિત્રો, કૃપા કરીને માહિતી માટે મને કહો. હું તમને જણાવી દઈએ કે આગામી 72 કલાકમાં તમારા કાલી માતા દ્વારા શત્રુઓનો વિનાશ અને માતાના આ પવિત્ર મહિનામાં તેમનો પડછાયો તમારા ઘરને ઢાંકી દેશે. હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આ મહિને માતા તમને ખૂબ મોટી ભેટ આપવા જઈ રહી છે, જે સાંભળ્યા પછી તમારું જીવન એક નવો રસ્તો અપનાવશે કરી શકે છે. આ વિષય આજે તમારા જીવનમાં મહત્વપૂર્ણ છે. સફળતા, સમૃદ્ધિ અને શાંતિ લાવવા વિશે છે. જો તમે આ રાશિના વતની છો તો આ વિષય તમારા માટે ખૂબ જ ખાસ બની જાય છે. આ લેખ વાંચ્યા પછી તમે સમર્થ હશો. આવનારા સમયમાં તમને ખબર પડશે કે તમારું જીવન કયા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અનિવાર્ય હશે. સૌપ્રથમ તમારે સમજવું જોઈએ, ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવો જોઈએ. તે થઈ રહ્યું છે. ખાસ કરીને મંગળ અને શનિ ગ્રહોની ગતિ તમારા જીવન પર ઊંડી અસર કરે છે. તે મૂકવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળનું પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ છે. સિગ્નલ લાવી રહ્યા છે. આનો અર્થ એ થાય કે તમે ટૂંક સમયમાં મોટી સફળતાના માર્ગે આગળ વધશો. હશે. ભગવાન શનિદેવ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે. ઉપરથી વરસાદ પડી રહ્યો છે અને તેમના આશીર્વાદથી તમારા બધી મુશ્કેલીઓ દૂર થવાના છે. એસાયલમ પ્લેનેટ તેને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે જો તમે કોઈ વ્યક્તિથી ખુશ છો તો જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને આનંદનો પ્રવાહ તે આવે છે. જો તમે ભૂતકાળના જીવન પર નજર નાખો તો તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. હવે તે મુશ્કેલ છે. રાઉન્ડ પૂરો થઈ રહ્યો છે. શનિદેવનો તમારા આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમને તમારા પ્રયત્નોના સુંદર પરિણામો મળશે. તે થશે. શનિ સાડાસાતીનો પ્રભાવ હવે સમાપ્ત થઈ ગયો છે. થવાનું છે અને તે તમારા જીવનમાં નવી વસ્તુઓ લાવશે. શરૂઆત સૂચવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર સાદેસ્તીના સમયગાળા દરમિયાન વ્યક્તિ જીવનમાં અનેક પડકારોનો સામનો કરે છે, સામનો કરવો પડે છે. પણ જલ્દી જ તે સમાપ્ત થાય છે. તેનું જીવન નવી ઉર્જાથી ભરાઈ જાય છે, ઉઠે છે. આ તમારા માટે પણ સારો સમય છે. સંકેત લાવ્યો છે. હવે તમારી પાસે તમારું જીવન છે. આ એક નવી ઊંચાઈઓ પર લઈ જવાની તક છે.
તમે વર્ષોથી સહન કરેલી પીડા તેનો અંત હવે આવી ગયો છે. જે લોકો તમારા છે તેઓ તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરતા હતા, હવે તેઓ તમારા છે. સફળતા સામે ટકી શકશે નહીં. જેઓ મને પહેલા તમારી પ્રગતિની ઈર્ષ્યા થતી હતી, હવે મને તમારી સફળતાની ઈર્ષ્યા થાય છે. તે જોયા પછી તેઓ પોતાની મેળે પાછા હટી જશે. પણ મિત્રો, અહીં તમને કેટલીક ખાસ બાબતો મળશે. સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. સફળતાના માર્ગમાં ઘણા પગલાં, ક્યારેક છુપાયેલા દુશ્મનો વધુ ખતરનાક સાબિત થાય છે. તમારા જીવનમાં એક એવો વ્યક્તિ છે જે તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યું છે. તે વ્યક્તિ તમારી ખૂબ નજીક હોઈ શકે છે. તેથી આ ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સમય કાઢો તો જો તમે આ વ્યક્તિથી અંતર રાખશો, તમારું જીવન સરળ અને સફળ બની જશે. આ વ્યક્તિ ઘણીવાર તમારા માર્ગમાં આવીને ઊભી છે. અવરોધો ઊભા કરી શકે છે. તો સાવધાન રહો, રહેવું ફરજિયાત છે. એ પણ યાદ રાખો કે કોઈ પણ ચિંતા કે ડર છોડી દો, પણ તેને પ્રભુત્વ ન આપવા દો. ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારી સાથે છે અને તમે દરેક પડકારનો સામનો કરશો. હિંમતથી તેનો સામનો કરી શકે છે. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારે આત્મવિશ્વાસ અનુભવવાની જરૂર છે. તમારે તમારા માર્ગ પર આગળ વધવું જોઈએ અને તમારા વિજયનો આનંદ માણવો જ જોઈએ. વધુમાં તમારે તમારા કાર્યો પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. શનિદેવ કર્મ અનુસાર ફળ આપે છે. જે લોકો આવું કરે છે તેમને દેવતા માનવામાં આવે છે. તો તે સારા કાર્યો કરવાનો અને બીજાઓને મદદ કરવાનો આ સમય છે. કૃપા કરીને મદદ કરો. આ તમારી સફળતાનો માર્ગ મોકળો કરશે અને તે આરામદાયક પણ રહેશે. તમારા પરિવાર, મિત્રો અને સમાજ પ્રત્યેની ફરજો નિભાવવામાં પ્રામાણિકતાથી અનુસરો. આ તમારા જીવનને વધુ સુંદર બનાવશે, વધુ સુખ અને સમૃદ્ધિ આવશે. શનિ ભગવાનનો આશીર્વાદ તમારા જીવનમાં લાવે છે તે ફેરફારો, તેઓ ખુલ્લા મનના હશે. ફેરફારો સ્વીકારો અને અમલમાં મૂકો, લાભ લો. જો તમે ચોક્કસ સાવચેતી રાખો છો, જો તમે આ ટિપ્સનું પાલન કરશો, તો તમારું જીવન પહેલા કરતાં ઘણું સારું બનશે. તે અનેક ગણું સારું બની શકે છે. તમારે ફક્ત તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને વ્યક્તિએ નકારાત્મક વિચારોથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. આ સમય તમારા જીવનનો સુવર્ણ સમય બનવાનો છે. થતો હતો. તમને આવી તકો મળશે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. તે તકો તમને મહાન ઊંચાઈઓ પર લઈ જશે જેના વિશે અત્યાર સુધી તમે કદાચ ફક્ત મેં હમણાં જ તેની કલ્પના કરી હતી. તો તમારી મહેનત ચાલુ રાખો. તેને રાખો અને ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવો રહો. બીજી એક મહત્વપૂર્ણ વાત એ પણ છે. જો તમે જીવનમાં આગળ વધવા માંગતા હોવ તો જો તમે ઈચ્છો તો તમારા વિચારમાં સકારાત્મકતા જાળવી રાખવી પડશે. હકારાત્મક અભિગમ અપનાવીને તમે બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો, પણ આપણે તેમના પર વિજય મેળવી શકીએ છીએ. નકારાત્મક વિચારો શક્ય તેટલું પોતાને તેનાથી દૂર રાખો અને તમારી બધી શક્તિ તમારા ધ્યેય પર કેન્દ્રિત કરો, ધ્યાન કેન્દ્રિત કરો. તમારા જીવનમાં હવે એક નવી વાત આવી છે. યોગ શરૂ થવાનો છે. શનિદેવ ભગવાન તેમની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂરી નથી. ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, આગળ વધતા રહો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધો રહો. અંતે હું કહેવા માંગુ છું કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે શનિદેવના આશીર્વાદ તમારા પર અપાર કૃપા છે. તમારું જીવન હવે સંપૂર્ણપણે સકારાત્મક પરિવર્તનનો દરવાજો પ્રવેશ કર્યો છે. હવે તમારા બધા જૂના દુઃખોનો અંત આવશે અને તમારું જીવન તે સફળતાઓથી ભરેલું હશે.
શનિદેવના આશીર્વાદ તમને તેનાથી દરેક પ્રકારની સફળતા મળશે અને તમારું જીવ તમને તમારી મહેનતનું ફળ મળે છે અને તમારા જીવનને એક નવી દિશા આપો પૂરું પાડવું પડે છે. તમારી સામે ઘણા નવા છે તકો ખુલશે અને તમારે ફક્ત તેમને શોધવાની જરૂર છે. તકોનો યોગ્ય રીતે લાભ લેવો જોઈએ. ભગવાન શનિદેવના આશીર્વાદ તમારી સાથે છે અને તેઓ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સફળતા તરફ દોરી જશે. આપણે ના માર્ગ પર આગળ વધીશું. તમારા જીવનમાં કે પરિવર્તનો તેમના દરવાજા પર ખટખટાવવાના છે. સ્વાગત છે અને તમારી મહેનત ચાલુ રાખો. ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન પહેલા કરતાં વધુ સુંદર અને ખુશ બનો જશે. તમને ચોક્કસ સફળતા મળશે. હું તે કરીશ અને તમારા જીવનમાં વધુ ખુશીઓ લાવીશ. મિત્રો, આજે હું તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું જે તમારે જાણવી જોઈએ. પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે કરી શકે છે. હવે તમારા જીવનમાં ખૂબ જ ખાસ ક્ષણ દસ્તક દેવાની છે અને આ સમય છે જ્યારે તમે તમારી નજર સામે તમારું ભાગ્ય જુઓ છો બદલાતા જોશો. હા, તમારું નસીબ હવે છે તે ફરી વળવાનો છે. તમારું ભાગ્ય હવે સૂર્ય છે. તે ચમકવા લાગશે. આ દુનિયામાં ઘણા લોકો મારી સખત મહેનત છતાં મુશ્કેલીઓમાં ફસાયેલા રહે છે. પણ હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને આ બધી સમસ્યાઓ હોય મને તેમાંથી મુક્તિ મળશે. હવે તમારી પાસે કળિયુગ છે. સૌથી મોટી ભેટ મળવાની છે. તે શુભ સમય આવી ગયો છે જ્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારની તમારે દુઃખ અને દુઃખનો સામનો કરવો પડશે નહીં. તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે. તે આવી રહ્યું છે અને તમે વાસ્તવિક ખુશીનો અનુભવ કરશો. તમને અનુભવ થશે. તમારે આનું ધ્યાન રાખવું જોઈએ. તમારી આસપાસ આ દેવી દેવતાઓ હોવા જોઈએ. આ બાજુ સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો છે. તે દૈવી વર્તુળ તમને તમામ પ્રકારની નકારાત્મકતાથી બચાવશે. તે તમને આમાંથી બચાવશે અને તમે સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરશો. તે પૂર્ણ કરીશ. આ દેવતાઓ તમારા જીવનને પૂર્ણ બનાવશે. તેમનું સ્વરૂપ બદલવા જઈ રહ્યા છે અને હવે તમારે તમારું સ્વરૂપ કોઈપણમાં બદલવું પડશે. તમારે કોઈ પીડાનો સામનો પણ નહીં કરવો પડે. આવવાનું આગામી 72 કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ દેવી દેવતાઓ સાથે મળીને મેં ખૂબ મોટી ભેટ તૈયાર કરી છે. આગામી 72 કલાકમાં તમારા જીવનમાં શું બનશે પ્રવેશ કરશે. હા, તમે બિલકુલ સાચા છો. સાંભળ્યું. આગામી 72 કલાક તમારા જીવનનો એક મોટો ક્ષણ હશે. તમે જોયેલા સૌથી મોટા પરિવર્તન લાવશે. તમે તેની કલ્પના પણ નહીં કરી હોય. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા દુઃખ સમાપ્ત થઈ જાય અને તમે સુખ અને સંપત્તિનો ભરપૂર આનંદ માણશો. નવ દેવતાઓની કૃપા જે કોઈ પર હોય રેડાય છે. તેનું જીવન ભરાઈ ગયું છે. તે રૂપાંતરિત થાય છે. આવી વ્યક્તિ દરેક બધી પ્રકારની સમસ્યાઓથી મુક્તિ આપે છે અને તેના જીવનના બધા દુઃખ અને પીડાઓ ચિહ્નો અદૃશ્ય થઈ જાય છે. હવે આ ચમત્કાર તમારો છે. જીવનમાં પણ આવું જ થવાનું છે. હવે તમારે કંઈક કરવું પડશે. તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં થાય. હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ છે. તેને આવરી લેવામાં આવશે. પણ મિત્રો, આ સમજો એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ દૈવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશવા માટે કંઈક અવરોધોનો સામનો કરવો. તમારું ઘર તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ બનાવો. થયું છે અને તેથી જ દેવી દેવતાઓ નિવાસસ્થાનમાં પ્રવેશવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. તમારા ઘરમાં એક તાંત્રિક વસ્તુ છુપાવવામાં આવી છે જે તમારી પાસે રાખી શકાય છે. દુશ્મન ત્યાં સેટ થઈ ગયો છે.
તે તાંત્રિક તત્વો તમારા જીવનમાં અવરોધો ઊભા કરી શકે છે અને દેવી દેવતાઓને તમારા ઘરમાં લાવો પ્રવેશ અટકાવે છે. તેથી દેવી દેવતાઓ તમારા ઘરમાં તરત જ પ્રવેશ કરે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. હું કરીશ. આ બધી ઘટનાઓ આગામી 72 વર્ષમાં બની હતી. કલાકોમાં શક્ય છે. તમે પોતે તમે જોશો કે તમારું જીવન અચાનક કેવી રીતે બદલાઈ જશે, બદલાશે. ચારે બાજુ ખુશીનો માહોલ અને તમે એક નવા જીવન તરફ આગળ વધશો હશે. અત્યાર સુધી તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો છે, આપણે તેનો સામનો કરી લીધો છે. હવે તે પૂરું થઈ ગયું છે. હવે કંઈ તમને રોકી શકશે નહીં, કારણ કે દેવી દેવતાઓના આશીર્વાદ તમારા છે, મારી સાથે છે. પણ મિત્રો, એ પણ જરૂરી છે કે તમારે તમારા છુપાયેલા દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ. તે તમારી વિરુદ્ધ કાવતરું ઘડનાર વ્યક્તિ, હા, તે ખૂબ જ હોશિયાર છે. તે સતત પ્રયત્નશીલ રહે છે જે તમારી ખુશીમાં અવરોધ ઊભો કરશે શકવું. તો તમારે વધારે સાવધ રહેવું જોઈએ. તે થશે. આ વ્યક્તિ તમારા જીવનમાં નવી છે સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમે તેના છો, જો તમે સાવચેત નહીં રહો, તો તે તમારી પાસે પાછું આવશે. તમને મુશ્કેલીઓમાં મૂકી શકે છે. તમારા જીવનમાં આવનારા મોટા ફેરફારો સાથે તમારે તમારી સલામતીનું પણ ધ્યાન રાખવું જોઈએ. જરૂરી છે. ભગવાન તમને દરેક મુશ્કેલીથી બચાવે. હું તને બચાવીશ. પણ તમારે તમારા વિશે પણ સાવધાન રહેવું જોઈએ. તેને જાળવી રાખવાની છે. તમારા ઘરનો તે તાંત્રિક વસ્તુ દૂર કર્યા પછી તમારે તમારા ઘરને સાફ કરવાની જરૂર પડશે અને જીવનમાં કોઈપણ પ્રકારની નકારાત્મકતા ઉર્જાને પ્રવેશવા દેવી જોઈએ નહીં. ક્યારે દેવી દેવતાઓ તમારા જીવનમાં સંપૂર્ણ રીતે હાજર રહે. જો તમે પ્રવેશ કરશો તો સકારાત્મકતા તમને ઘેરી લેશે. ઉર્જાનું એક વર્તુળ રચાશે. તમે જોશો કે તમે જે પણ કામમાં હાથ નાખો છો, તમે સફળતા ચોક્કસ મળશે. હવે તે સમય આવી ગયો છે. તમારા જીવનને નવી દિશા આપવાનો સમય આવી ગયો છે. તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ જરૂર નથી, કારણ કે તમારું નસીબ હવે છે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે હવે દુનિયાના સૌથી નસીબદાર લોકો છો. દેવી દેવતાઓમાં જોડાવા જઈ રહ્યા છે. આશીર્વાદ તમને દરેક પ્રકારની સફળતા આપે કરીશ. તમને તમારી મહેનતનું ફળ મળશે અને એ પણ અનેક ગણું વધારે. તમે જોશો કે તમારા ચારે બાજુ ફક્ત ખુશી જ ખુશી છે અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાયું છે. હવે તમને કોઈ કમી નહીં લાગે, કારણ કે દેવી દેવતાઓની કૃપાથી તમારા જીવન સમૃદ્ધથી પૂર્ણમાં બદલાઈ જશે. જો તમે આ દૈવી શક્તિઓના આશીર્વાદનો આનંદ માણો, જો તમારે ફાયદો મેળવવો હોય તો તમારે તમારી સખત મહેનત કરવી પડશે, ચાલુ રાખવું પડશે. ભગવાન હંમેશા તેમને મદદ કરે જેઓ પોતે મહેનત કરે છે. તેઓ તે કરે છે. તમે પૂરા દિલથી પ્રયાસ કરતા રહો અને દેવી દેવતાઓના આશીર્વાદ તમને દરેક મુકામ પર પહોંચાડે. તે તમને ત્યાં સુધી લઈ જશે. હવે સમય છે કે તમે તમારા જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધો છો, તો તમારા સફળતાની કોઈ મર્યાદા રહેશે નહીં. હવે તમારા જીવનમાં ચારે બાજુ ખુશી અને સફળતા તે આવી રહી છે. દેવતાઓ તમને આશીર્વાદ આપે તમારી સાથે અને તમે દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરશો. આપણે તેમાંથી સરળતાથી પસાર થઈશું. છેવટે હું કહેવા માંગુ છું કે તમારી પાસે આ દૈવી શક્તિઓની શક્તિ છે. આશીર્વાદ મેળવવા માટે હંમેશા સકારાત્મક રહો અને તમારા જીવનમાં સારા કાર્યો કરો. જ્યારે તમે સારા કાર્યો કરશો તો તમને ફળ મળશે. એટલું સારું તમને મળશે.
તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે અને આ પરિવર્તન તમારા માટે ઘણી નવી શક્યતાઓના દ્વાર ખુલી રહ્યા છે તેને ખોલશે. હવે સમય છે કે તમે ખુલ્લ આપો. દેવતાઓના આશીર્વાદ તમને દરેક સફળતા આપે અને તમને જે જોઈએ તે બધું મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. તો મિત્રો, હવે સમય આવી ગયો છે જ્યારે તમારે જીવનને નવી દિશા આપવી પડશે. મિત્રો, ઘણા વર્ષો વીતી ગયા. વર્ષોથી તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે હવે તેમનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. અને આનું મૂળ કારણ તમારા જીવનમાં છે. અંદર એક છુપાયેલો દુશ્મન છુપાયેલો છે. આ દુશ્મન કંઈ પણ કરી શકે છે. તમે ક્યારે સફળ ન થાઓ તે માટે તમે પ્રયત્નો કરી રહ્યા છો. ના માર્ગ પર આગળ વધવામાં અસમર્થ. તે નથી ઈચ્છતો કે તમે ગરીબીના દલદલમાંથી બહાર નીકળો અથવા મોટી પ્રગતિ મેળવો. આ વ્યક્તિ તમારા જીવનમાં વારંવાર અવરોધો ઊભા કરવા અને તમારી વિરુદ્ધ તાંત્રિક કાર્ય કરી રહ્યો છે. ક્રિયાઓની મદદ લેવી. માતા દેવી કાલીની કૃપાથી હવે સમય આવી ગયો છે જ્યારે તમને સારા સમાચાર મળવાના છે જે તે તમારા જીવનને સંપૂર્ણપણે અસર કરશે. શું પછી ભલે તે વ્યવસાય હોય, નોકરી હોય, પારિવારિક જીવન હોય અથવા તમારી પ્રેમકથા. આ 5 મોટા તમારું જીવન સારા સમાચારથી ભરાઈ શકે છે, રૂપાંતરિત થશે અને તમે તમારી આસપાસ બધે જોશો. આસપાસ ફક્ત ખુશીનું વાતાવરણ અનુભવો કરો. દેવી માતા કાલીની કૃપાથી હવે તમારા જીવનના બધા અવરોધો દૂર થશે. બધાને પહેલા આપણે દેવી માતા વિશે વાત કરીએ. કાલીની કૃપા તરફથી મળેલા પ્રથમ સારા સમાચાર. તે તમારા વ્યવસાયમાં તમારા માટે સારા સમાચાર મળી શકે છે. જો તમે લાંબા સમયથી કામ કરી રહ્યા છો, શું તમે તમારી હાલની નોકરી શોધી રહ્યા છો કે શોધી રહ્યા છો? જો તમે સંતુષ્ટ ન હતા તો હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે. માતા દેવી કાલીના આશીર્વાદથી કાર્યસ્થળ પર તમારી સફળતા, તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને ઉચ્ચ પદ મળશે. હશે. તમારી પાસે જે કંઈ છે તે બધું તમને મળશે. ઘણા સમયથી ઈચ્છા હતી. કુટુંબ સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા વધશે અને તમે તે તમારા ઘરમાં જોશો. સકારાત્મક ઉર્જાનું નવું વાતાવરણ સર્જાય છે. તે થઈ રહ્યું છે. પ્રેમ જીવનમાં તમારા માટે ચોથું શુભ સમાચાર સાથે સંબંધિત મળી શકે છે. જો તમે કોઈના છો, પ્રેમ અને થોડો સંબંધ, જો તમને સમસ્યા હતી તો હવે સમય છે જ્યારે તમારા સંબંધોમાં મીઠાશ પાછી આવે છે. દેવી માતા કાલીની કૃપાથી તમે અને તમારા પ્રિયજનો વચ્ચેની બધી ગેરસમજો દૂર કરો અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે જશે. તમારા જીવનમાં પ્રેમ અને સુમેળની એક સુંદર વાતાવરણ બનશે અને તમે બંને એકતાનો અનુભવ કરશો. બીજાઓ પ્રત્યે વધુ પ્રતિબદ્ધ અનુભવો કરો. પાંચમું અને છેલ્લું સારા સમાચાર તમારા માટે કોર્ટ સંબંધિત બાબતોમાં મળી શકે છે. જો તમારી પાસે કોઈ કાનૂની વિવાદ હોય તો હું આમાં અટવાઈ ગયો હતો અને લાંબા સમય સુધી કોઈ ઉકેલ નહોતો. તે બહાર આવતું નહોતું. તેથી હવે તે સમય આવી ગયો છે ત્યારે જ તમને ન્યાય મળશે. માતા કાલી દેવી તમારી કૃપાથી તમને કોર્ટ સંબંધિત કેસોમાં રાહત મળશે. મને સફળતા મળશે. તમે જોશો કે બધા નિર્ણયો તમારા પક્ષમાં આવશે અને તમારું જીવન ફરીથી સાચા રસ્તે આવીશ. પરંતુ મિત્રો, આ બધા સારા સમાચાર મેળવવા માટે તમારે કેટલીક ખાસ સાવચેતીઓનું પાલન કરવું પડશે. તે કરવું અત્યંત જરૂરી છે. આ તમારા માટે સમય છે ખૂબ જ સંવેદનશીલ. તો તમારે દરેક પગલા પર વિચાર કરવો પડશે. તમારે તેને સમજીને રાખવું પડશે. પહેલી વાત કે તમારે તમારા દુશ્મનોથી સાવધ રહેવું પડશે. દેવી મહાકાલી તમારા શત્રુઓ પર ખૂબ ગુસ્સે છે અને હવે તેમની સજાનો સમય આવી ગયો છે. તમારા દુશ્મનોએ તમને ઘણી મુશ્કેલી આપી છે.
અને હવે દેવીમાં કાલી તેમની સામે કડક કાર્યવાહી કરે છે. તે તેને લેવા જઈ રહી છે. અને તમારે હવે તેમનાથી ડરવાની જરૂર નથી. તે હવે ત્યાં નથી. જો તમે આ બધું કરો છો, જો તમે દેવી કાલીનું ધ્યાન રાખશો, તો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે અને તમારા જીવનમાં ક્યારે કોઈ અવરોધ નહીં આવે. હમણાં સમય તે તમારા જીવનમાં આવ્યું છે. સકારાત્મકતાને પૂર્ણ સ્થાન આપો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. દેવીમાં કાલીની કૃપાથી હવે તમને બધું જ મળશે. તમને એવી સફળતા મળશે જેની તમે ક્યારે ઈચ્છા રાખી હતી. મેં કર્યું હતું. છેલ્લે તમારે એ પણ જાણવું જોઈએ કે આવનારો સમય તમારા પ્રેમ જીવનનો રહેશે. આરોગ્ય, વ્યવસાય, નોકરી, પરિવાર અને કાનૂની બાબતોમાં તેજસ્વી કેવી રીતે બનવું તે રહેવાનો છે. દેવી કાલીના આશીર્વાદ હવે તમને આ બધા ક્ષેત્રોમાં સફળતા મળશે. તે પ્રાપ્ત થશે. તમારું જીવન હવે એક નવા માર્ગ પર છે. અને તમને તમારી આસપાસ ફક્ત આ જ દેખાશે. તમને ખુશીનું વાતાવરણ અનુભવાશે. તમારું સ્વાસ્થ્યમાં પણ ધીમે ધીમે સુધારો થશે. દેવીમાં કાલીના આશીર્વાદથી તમારું શરીર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. નોકરીમાં તમને પ્રમોશન મળશે અને તમે ઉચ્ચ પદ મેળવશો. હોદ્દાઓ સંભાળશે. પરિવારમાં સંવાદિતા અને પ્રેમનું વાતાવરણ બનશે અને તમે તમારા પ્રેમને મળશો. તમે જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરશો. કોર્ટ સંબંધિત બાબતોમાં પણ તમે વિજય તમારા પક્ષમાં થશે. નિર્ણયો આવશે. તો મિત્રો, હવે સમય છે એવું ત્યારે બન્યું જ્યારે દેવી માતા કાલીની કૃપાથી તમે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખો. કરી શકાય છે. હવે તમારા જીવનમાં એકમાત્ર તમે ખુશ થશો અને તમને લાગશે કે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મિત્રો, તમારા જીવનમાં એક ભગવાન છે જે છેલ્લા 12 વર્ષથી તમારું રક્ષણ કરી રહ્યું છે. આ ભગવાન દરેક પગલે તમારું ધ્યાન રાખે છે અને જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવે છે, જો તોફાન આવવાનું હોય, તો તે તમને બચાવે છે. આ કોઈ સામાન્ય દેવ નથી, પણ એક એવી શક્તિ છે જેણે તમને 4 વખત મૃત્યુ પામ્યા છે. તેને મોં દ્વારા બહાર કાઢવામાં આવ્યું. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ દેવતા અદૃશ્ય રીતે તમારા માટે ઢાલ તરીકે કામ કરે છે. અને તમારા જીવનના દરેક નાના મોટા સંકટ તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. પરંતુ મિત્રો, જો આ ભગવાન તમારા પર ગુસ્સે થાય તો પછી તમારા જીવનમાં ભયંકર મુશ્કેલીઓ આવી શકે છે. તમારા માટે સંભાળવું ખૂબ મુશ્કેલ છે. થઈ જશે. છેલ્લા 12 વર્ષથી આ દેવતા તમારા જીવનમાં આવતી દરેક મોટી આફત મેં મારા પોતાના હાથે તેને ટાળ્યું છે. જો તમે નોંધ્યું હોય, જો તમે કર્યું હોત, તો તમને કદાચ તે યાદ પણ નહીં હોય તમે કેટલી વાર મોટા અકસ્માતમાંથી માંડ બચી ગયા છો. આ બધું આ ભગવાનની કૃપાનું પરિણામ છે. આ ભગવાન તમારા જીવનમાં ખૂબ શક્તિશાળી છે. માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તે તમારા પર ગુસ્સે થશે તો તમારું જીવન દુઃખથી ભરાઈ જશે. તે ભરી શકાય છે. અત્યાર સુધી મને જે સુખ અને શાંતિ મળી છે, તમારા જીવનમાં બાકી રહેલું બધું તે પૂરું થઈ શકે છે. જો તમે આ દેવતાની પૂજા કરી હોય તો જો તમારી અપેક્ષાઓ પૂર્ણ ન થાય, જીવનમાં મોટી ઉથલપાથલ આવી શકે છે. હમણાં આ સમય છે કે તમે જાણો કે આ ભગવાન તમારી સાથે છે. તે શું ઈચ્છે છે અને આ શક્તિ તમારી શા માટે છે. તે જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દેવતાનું રક્ષણ હંમેશા તમારા પર રહે છે. આ ભગવાન તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખે છે. અને જ્યારે પણ તમારા જીવનમાં કોઈ આફત આવે છે, જો કોઈ અંદર આવવાનું હોય તો તે તરત જ તેને ટાળશે. આપે છે.
આ દેવતા તમારા આખા પરિવાર માટે પણ છે. રક્ષણ આપે છે અને જો તમે તેને ખુશ રાખો છો, જો તમારા ઘરમાં